વડોદરાના સેવાસી ખાતે આવેલી 600 વર્ષ જૂની વાવને હવે નવજીવન મળશે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે વડોદરા શહેરના સમૃદ્ધ વારસાને જાળવવા માટે એક પ્રશંસનીય પહેલ શરૂ કરી છે. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના સમૃદ્ધ વારસાને જાળવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. વડોદરાના ઐતિહાસિક સ્થાપત્યોને પુનર્જીવિત કરવાના હેતુથી સેવાસી વાવ ખાતે વિશેષ સંરક્ષણ અને સ્વચ્છતા અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન માત્ર સરકારી પ્રક્રિયા નહીં પરંતુ એક જન આંદોલન તરીકે આગળ વધી રહ્યું છે. આ 600 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ માટે વડોદરા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હેરિટેજ સેલની ટીમ મેદાનમાં ઉતરી છે. આ કાર્યમાં પાલિકાની સાથે હેરિટેજ ટ્રસ્ટ અને ઇન્ટેક જેવી નિષ્ણાંત સંસ્થાઓ, સ્થાનિક ઉદ્યોગ જગતમાંથી આર્થિક ઇન્ડસ્ટ્રીઝ અને નિષ્ણાંત આર્કિટેક્ટ્સ અને સેવાસી ગામના જાગૃત રહીશો પણ શ્રમદાનમાં જોડાયા છે. મ્યુનિસિપલ કમિશનરે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડોદરામાં સફળ રહેલા વન ડે વન રોડ અભિયાનની તર્જ પર હવે હેરિટેજ સ્ટ્રક્ચર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આપણી ધરોહર આપણી ઓળખના મંત્રને સાર્થક કરતા શહેરના તમામ ઐતિહાસિક કલા સ્થાપત્યોની સફાઈ અને જાળવણી કરવામાં આવશે. અભિયાનનો હેતુ વારસાને માત્ર સાફ કરવાનો જ નહીં પરંતુ તેને ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત કરવાનો પણ છે. કમિશનરે વડોદરાના ગૌરવશાળી ઇતિહાસને જાળવી રાખવા માટે શહેરના તમામ નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને આ અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું છે. વડોદરાની કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે લોકભાગીદારી અનિવાર્ય છે. સેવાસી વાવ ખાતે શરૂ થયેલું આ અભિયાન અન્ય ઐતિહાસિક સ્થળો માટે પ્રેરણારૂપ બનશે. આ આંદોલન દ્વારા વડોદરાના ભવ્ય ભૂતકાળને આધુનિક સમયમાં ફરી એકવાર ચમકાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. સેવાસી સ્ટેપવેલ જે છે ઇટ ઇઝ વન ઓફ ધોઝ હેરિટેજ સ્ટ્રક્ચર્સ જે વડોદરા શહેરમાં આવે છે. જે તે વખતના સેવાસી ગામમાં જ એ સ્ટ્રક્ચર હતો અને ઐતિહાસિક રીતે અમે ચેક કરી રહ્યા છે હેરિટેજ સેલ દ્વારા. ઇટ ઇઝ ઓલમોસ્ટ 600+ યર્સ ઓલ્ડ અને આજે વડોદરા મહાનગરપાલિકા જે આપની ધરોહરની ટીમ, હેરિટેજ ટ્રસ્ટની ટીમ અને અહીંયા લોકલ ઇન્ડસ્ટ્રીઝને પણ ઇન્વોલ્વ કરીને ઇન્ડસ્ટ્રીઝ એ બધા સાથે જ મળીને અમે પબ્લિક મૂવમેન્ટ ચલાવવાનું શરૂ કર્યું છે, જેમાં સ્થાનિક લોકોને પણ જોડવા માંગીએ છીએ, ગામડાના લોકોને પણ અમે જોડ્યા છે. આપણા માટે હેરિટેજ અને ઐતિહાસિક ધરોહરો આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે. એટલે આપણી ધરોહર આપણી પહેચાન કહેવાય. એટલે આપણા વડોદરાના ઇતિહાસ સાથે જોડેલા તમામ હેરિટેજ સ્ટ્રક્ચર્સની જાળવણી અને ભાગરૂપે આ કામગીરી શરૂ કરવામાં આવ્યું છે. આજે સ્વચ્છતા અભિયાન અને હેરિટેજ કોન્ઝર્વેશનની એક કમ્બાઇન્ડ પ્રોગ્રામ અમે કરવામાં આવ્યું છે. જે તે કરીને આજે સેવાસી સ્ટેપવેલમાં વડોદરા મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનના એસિસ્ટન્ટ કમિશનરના ટીમ, સોલિડ વેસ્ટના ટીમ, વડોદરા મહાનગરપાલિકાના હેરિટેજ સેલ અંડર ધી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આર્કિટેક્ટ્સ, તમારા ડિઝાઇનર્સ બધા જ, પછી આર્થિક ઇન્ડસ્ટ્રીઝ તરફથી વામિકા એન્ડ હાર્દિક, હેરિટેજ ટ્રસ્ટ તરફથી સમીર ખેરા એન્ડ ફ્રોમ ઇન્ટેક વી હેવ મિસ્ટર જોશી, બધા જ મળીને આપણે આ કન્ઝર્વેશનનું કામ કરીએ છીએ. આવનારા દિવસોમાં વધારે હેરિટેજ સ્ટ્રક્ચર્સની સફાઈ અને જાળવણીનું પણ કામગીરી અમે શરૂ કરી દેવાના છે. આશા રાખીએ કે વડોદરાની જે પહેચાન છે, જે ઇતિહાસ છે, જે હેરિટેજ છે, જે હિસ્ટ્રી છે, એને પણ આવનારા દિવસોમાં બહુ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે અને જે આપણે સંસ્કારી નગરી અને કલાનગરી છે એને ત્યાં હેરિટેજ આર્ટ એન્ડ કલ્ચરને પણ અમે પ્રોત્સાહન આપવા માટે આ ઇનિશિયેટિવ લીધેલા છે. આપ જાણો છો કે વન ડે વન રોડ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની ટીમ રોડની સફાઈ ચાલી કરી હતી. આનાથી ઇન્સ્પાયર થઈને અત્યારે વડોદરાના નાગરિકો, NGO, સિટીઝન્સ પણ આગળ આવવાનું શરૂ થઈ ગયા છે. એની એક સારું ઓળખ છે કે આજે આપની ધરોહર અને આર્થિક ઇન્ડસ્ટ્રીઝ પણ જોડ્યા છે. આવનારા દિવસોમાં વી ઇન્વાઇટ ઓપન સિટીઝન્સ એન્ડ ઓપન ફોરમ એન્ડ NGOsને પણ જોડવા માટે અમે માંગીએ છીએ. હેરિટેજ સ્ટ્રક્ચર સાથે અમે આવનારા દિવસોમાં વડોદરા સિટીની અલગ પહેચાન ધારક જગ્યાઓ છે એને પણ સાથે મળીને સાફ કરવાની એક ગોલ સાથે આગળ વધી રહ્યા છે. મીડિયાના મિત્રોને મારફતે અમે એ કહેવા માંગીએ છીએ કે આવો અમે સાથે મળીને વડોદરાની વધારે સ્વચ્છ બનાવીએ, વડોદરાને વધારે શુદ્ધ બનાવીએ અને આપણી ધરોહરો છે એને પણ પુનર્જીવિત કરીએ સાથે મળીને. થેન્ક યુ.